કદાચ મારા ભાઈ ને ભાભી પણ ઉપર સૂતા હોત ને આ લોકો 10 જણા ડાયરેક્ટ ધાબા ઉપર કીધા વગર ઉપર ચડી જાય વ્યાજબી ના કહેવાય ને. પણ રાતના 12:30 વાગે સરપંચનો કોઈ કોલ નથી આવ્યો કે હજી કોઈ આ બાજુ તાક્યા નથી. પણ અમૃતભાઈ ધારાસભ્ય અમને પૂરેપૂરો સાથ સપોર્ટ આપ્યો છે. મને કહો કે શા કારણે મને ફક્ત એટલું તું ચૂપ થઈ જા, અમને અમારું કામ કરવા દે. પણ આઈને એવું કહેતા હતા કે પેલી છોકરી વિડીયો બનાવે છે એથી નીકળો જલ્દી. મેં કીધું સાહેબ મને હાડી પહેરા છે, મોદી દીવો કરો. નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે વાતચીત કરવાના છીએ. તમે વિચાર કરો કે તમે રાત્રે ઊંઘ્યા હો, 12 વાગ્યાનો સમય હોય અને અચાનક પોલીસ તમારા ઘરે આવી જાય અને જ્યારે તમે જાગો ત્યારે તમે 10-20 પોલીસવાળાને જુઓ, ત્યારબાદ યુજીવીસીએલવાળાને જુઓ તો તમે ગભરાઈ જાઓ. મિત્રો, મેં જેમ તમને વિડીયો બતાવ્યો છે, વિડીયોની અંદર તમે જોઈ રહ્યા હતા કે પોલીસવાળા ફરી રહ્યા હતા, યુજીવીસીએલવાળા ફરી રહ્યા હતા. એ ઘર હતું કુંવરવા ગામના ભારતીબેનનું. ભારતીબેનના ઘરે પોલીસ કેમ ટાટકી, શું ટાટકી, એ તો પોલીસે વાતચીત જ કરી નહીં. પરંતુ શું ઘટના બની, સમગ્ર ઘટના શું હતી ને ભારતીબેનના શું આરોપ હતા એ જાણવા માટે આપણે આજે આવ્યા છીએ કુંવરવા ગામે ભારતીબેનની મુલાકાતે. અને ભારતીબેન જોડે વાતચીત કરીને આપણે જાણવાના છીએ કે રાત્રે કેટલા વાગે પોલીસ આવી હતી, શું અર્થે આવી હતી, અને રાત્રે 12 વાગ્યા પછી કોઈના ઘરે પોલીસ જઈ શકે કે જ્યાં મહિલાઓ હોય, જ્યાં સ્ત્રીઓ હોય. ગુજરાતની અંદર સમગ્ર જગ્યાએ ગુંડારાજ ચાલુ છે. હમણાં અમદાવાદની અંદર ઘણા બધા લુખા તત્વો એ ખુલ્લી તરવાર લઈને નીકળી પડ્યા. ત્યારબાદ ગોંડલની અંદર હમણાં પાટીદાર યુવકને મારવામાં આવ્યો. એ જગ્યાએ તો પોલીસ કશું કરી શકતી નથી, પરંતુ કોઈક નિર્દોષ માણસના ઘરે જઈ રાત્રે 2 વાગે શું ચેક કરવા ગયા હશે, જ્યાં ભારતીબેન પણ છે, એમના ભાભી પણ છે અને લગભગ ઘણી બધી મહિલાઓ છે. એ જગ્યાએ પોલીસ ગઈ. શું એમની સાથે કોઈ મહિલા કોન્સ્ટેબલ હતા કે નહોતા, એ બધી જ વિશે આપણે વાતચીત કરીશું ભારતીબેન જોડે. તો આપ સૌ મારી વિડીયોની અંદર બનેલા રહેજો. તો નમસ્કાર ભારતીબેન, આપનું મારી ચેનલમાં સ્વાગત છે. અને મારે શરૂઆતથી જ જાણવું છે કે શું ઘટના બની હતી, કેવી રીતે બની હતી ને કેટલા વાગે પોલીસ આવી હતી? રાતના 12:03 થઈ હતી, જ્યારે મારી ફેમિલી બધી સૂઈ ગયા હતા, મારા મમ્મી ને બધા લોકો. અને હું અહીં આ જે રૂમ છે તેની અંદર મારા ગૃહ ઉદ્યોગનું હું કામ કરું છું, જે આપણે હિંચકા તોરણ ને એવું બધું. તો લોંગ ટાઈમ સુધી રાતે હું 2-3 વાગ્યા સુધી અમુક ટાઈમ કામ કરું છું. તો હું જાગતા હતી રાતની અને કામ કરતી હતી. તો અચાનક પોલીસવાળા ડ્રેસમાં હતા અને કોઈ સાદા કપડામાં હતા અને અમુક આ જે બોર્ડવાળા હોય ને કપડામાં એ રીતે. તો અહીં રૂમ જોડે અચાનક તે ભાઈઓ આવ્યા. ત્યારે મને ખબર પડી કે કોઈક આવ્યું છે ને બારે લાઇટ ને બધું બંધ હતું અને મારા ભાભી, નાના ભાઈ બધા લોકો સૂઈ ગયેલા હતા. તો અચાનક એ લોકો આવ્યા. મેં પૂછ્યું કે તમે અચાનક કેમ અમારા ઘરે આવ્યા બધાય, શું કારણથી? તો આટલા એમાં પાછા જ્યારે એ દરવાજે હું અચાનક આવીને જોયું તો બારે પણ ઘણા લોકો હજુ ત્યાં ઊભા હતા. તો મને એમ થયું કે આટલા બધા લોકો કેમ આ? લગભગ 20-25થી ઉપર લોકો હશે. બધા પોલીસવાળા જ હતા? હા, બધા પોલીસવાળા અને બીજા અમુક જે આપણે આ લાઇટ ફિટિંગ કરવાના વાદળી કપડાં ડ્રેસમાં હોય ને હતા. કોણ હતા મને ખબર નહીં, મેં પહેલી વાર જોયા છે એટલે હું ઓળખતી નથી. પણ આમ બોર્ડની જ્યારે લાસ્ટમાં પાછળ હું જઈને દરવાજે ત્યારે મેં જોયું તો ગાડી બોર્ડની હતી. અચ્છા, આપણા ઘરે જ્યારે પોલીસ આવી ત્યારે મહિલા કોન્સ્ટેબલ કોઈ સાથે હતા? ના, બધા જેન્ટ્સ જ હતા, કોઈ મહિલા કોન્સ્ટેબલ. બધા જેન્ટ્સ હતા? 25 લોકો જેન્ટ્સ હતા? હા. અને બારે પણ ગાડીમાં અમુક લોકો ત્યાં બારે અડધા ઊભા હતા, એ અંદર નહોતા આવ્યા. અને 20-25 જેવા તો અંદર. જ્યારે હું બારે આટલે નીકળ્યું ત્યારે 10 જેવા અમારા ધાબા ઉપર ચડી રહ્યા હતા. પછી એ થોડા ઘણા લોકો આ રૂમમાં જાણે કોઈ ચોરને ખોલતા હોય એ રીતે બધું કરવા મળ્યા અચાનક. તો મેં એટલું પૂછ્યું એમને કે તમે અચાનક રાતના મારા ઘરે કેમ આવ્યા, કારણ શું? તો ડાયરેક્ટ મને જે ઊંચા હેઠમાં હતા એ સાહેબે મને એવું કીધું, તું ચૂપ થઈ જા, અમને અમારું કામ કરવા દે. અરે પણ સાહેબે કંઈક બતાવ્યું છે, પરિપત્ર બતાવ્યો છે, કોઈ એરેસ્ટ વોરંટ હશે, કંઈક હશે. અમને અવાજ આવ્યો કે અમારા ઘરે કોઈક અચાનક આવ્યું. ત્યારે હું રૂમમાંથી બહાર નીકળી અને નાનો ભાઈ બહાર નીકળ્યો. ત્યારે ધાબા ઉપર ચડ્યા એટલે આ હડબડી થયું. ત્યારે અમે બહાર નીકળ્યા અને પહેલાં શરૂઆતમાં આવ્યા સીધા અમારા બાજુમાં ઘર છે એમના ઘરે ગયા. તો એ ભાભી અમને બીજા દિવસે સવારમાં કીધું કે મારા ઘરે ડાયરેક્ટ આવી ગયા. તો મેં એવું કીધું કે લાઇટ ચાલુ નહીં, તે ઉભા રહો, મારે સાડી પહેરવા નથી, પહેલાં મને સાડી પહેરવા દો પછી અંદર આવો. તો એ ભાભી થોડા ગભરાઈ ગયા હતા અને ધ્રુજતા હતા ને એવું બધું કરતા. તો મેં કીધું તમારા ઘરે પહેલાં આવ્યા હતા? કે હા, પહેલાં અમારા ઘરેથી આવ્યા અને પછી તમારા ઘરે આવ્યા. એ રીતે અચાનક આવ્યા હતા અને કોઈ લેડીઝ સાથે નથી. કોઈ લેડીઝ સાથે નથી? ના, જેન્ટ્સ જ હતા બધાની. છતાંય અમે પ્રેમથી પૂછ્યું કે સાહેબ તમારી ફરજમાં હોય તો તમે આવ્યા તો ભલે આવ્યા, પણ કારણ તો કંઈક હશે ને અમારા ઘરે આવવાનું. શું કારણથી તમે આવ્યા ખાલી એટલું કહો. તો મને એવું કીધું કે તું બંધ થઈ જા. પછી મારા ભાઈ બારે મેં તું આવ્યા ને એને કીધું કે આને કહો આ બંધ થઈ જાય. મેં એમને પૂછ્યું સાહેબ તમારું નામ શું છે, તમે કઈ પોલીસ સ્ટેશનથી આવ્યા છો, તમારું નામ શું? તો તમે તો કંઈ ચૂપ થઈ જાય. તો મેં કીધું હું ચૂપ થઈને શું કરું?
તો એમને તમને કશું જણાવ્યું જ નહીં કે કેમ આવ્યા હતા, શું આવ્યા હતા? કઈ નહીં, પણ એમના કપડા ઉપરથી એની ગાડી ખાલી બોર્ડની જોઈ તો એ પ્રમાણે મને લાગ્યું કે બોર્ડ વાળા કોઈ આ પોલીસ વાળા હતા. એક પ્રાઇવેટ ગાડી ક્રેટા ગાડી હતી, એક પોલીસની ગાડી હતી. ક્રેટા ગાડી હતી? હા, ક્રેટા ગાડી પ્રાઇવેટ હતી. એનો નંબર ખબર છે તમને? હા, મને ખબર છે. મેં અંદર વોટ્સઅપમાં નાખેલો જ છે, હું તમને જોઈને કહી દઉં. ઓકે, તો મિત્રો તમે સાંભળ્યું, રાત્રે 12 વાગે ભારતીબેનના ઘરે પોલીસ આવી જાય છે. પોલીસ જોડે નથી કોઈ વોરંટ, નથી કોઈ માહિતી, કોઈ પણ માહિતી વગર પોલીસ અહીંયા આવી જાય છે, નથી એમના સાથે લેડીઝ કોન્સ્ટેબલ. અને જ્યારે ભારતીબેન એમને પૂછે છે ત્યારે જવાબની અંદર પોલીસ એમને એવું કહે છે કે તમે બંધ થઈ જાઓ. એમના ભાભી ઘરે હોય છે, આખું પરિવાર ગભરાઈ જાય છે. અને આગળ પણ આપણે જાણીશું કે કેટલી ગાડીઓ લઈને આવ્યા હતા, કેમ આવ્યા હતા, અને સમગ્ર ગુજરાતની અંદર જે અસામાજિક તત્વોને ડામવાની જે કામ કરવાનું છે પોલીસને, એ પોલીસ કરી નથી શકતી અને નિર્દોષના ઘરે 12 વાગે જાય છે. નંબર ગાડી જાહેરમાં ખુલ્લે આમ આપણે જોઈ શકો નંબર 6609 ક્રેટા ગાડી. 6609 ક્રેટા ગાડી GJ08 એવું કંઈ શું તો યાદ નથી, પણ 6609 ની ક્રેટા ગાડી હતી એટલી મને ખબર છે. અચ્છા, એ તમને યાદ નથી. પછી એ લોકો આવ્યા પછી શું કર્યું તમારા ઘરે? શું તપાસ કરીને શું કરવા કરીને ગયા? મેં વિડીયો ચાલુ કર્યો એટલે બસ તો નીકળી દે ગયા હતા ડાયરેક્ટ. પણ પહેલા ડાયરેક્ટ એ રીતે મને બોલ્યા કે તું ચૂપ થઈ જા, મને કામ કરવા દે. તો મેં કીધું તમે જુઓ સાહેબ, મને સીધી રીતે જવાબ નહીં આપો તો હું પણ ઇન્સ્ટાગ્રામ ને આ બધું વાપરું છું, મને ખબર છે હું સીધા લાઈવ કરીશ, તમે મને જવાબ નહીં આપો તો. પછી મેં વિડીયો ચાલુ કર્યો એટલે તરત એ લોકો નીકળી ગયા. પછી લાસ્ટ મેં કીધું આ વિડીયો તું ડિલીટ કરી નાખજે, એ રીતે ધમકી આપતા હતા. પછી સીધા અમે વિડીયો ચાલુ કર્યો એટલે એના કારણે નીકળી ગયા, કોઈ જવાબ આપ્યો નહીં મને. પછી મેં ધારાસભ્ય અમૃતભાઈ સાહેબને ખાલી ટેક્સ્ટ મેસેજ નાખ્યો કે સાહેબ તમે જાગો છો કે સૂઈ ગયા છો એ ટાઈમે રાતે? તો સાહેબે મને તરત જ રિપ્લાય કર્યો કે હા બેટા શું કામ હતું બોલ. તો મેં પછી એમને લાઈવ તરત વિડીયો બનાવી નાખ્યો કે સાહેબ આ રીતે મારા ઘરે પોલીસને આ રીતે આવી છે ને આવું બધું બનાવ. સાહેબે રાતે તરત ને તરત મને કોલ કર્યો. અને અમારા ગામના સરપંચ રાહુલભાઈ સુથાર, એમને અમારા એ બાજુના જે ભાઈ વિનોદભાઈ છે એમને કોલ કર્યો હતો સરપંચને. એટલે મારે તો મેં એવું રાતે એમને કોલ કર્યો એટલે પછી ડબલ કોલ કરવાની કોઈ જરૂર નહીં મારે. તો પછી સવાર ટાઈમમાં હું જાગી ત્યારે પણ એમને કોલ કર્યો. મેં તો સવારમાં સાહેબે મને કીધું કે તારી સાથે જે બનાવ બન્યો હોય તું સાહેબને મને તું કે, અને તારી ફરજમાં આવે છે કે તું ડીવાયએસપી સાહેબની પણ જાણ કરી શકે છે, તારે કરવું હોય એ રીતે તું કરી શકે બેટા. અને બીજું જો અન્યાય તારી સાથે હશે તો અમે ઊભા છીએ. તો મેં કીધું સાહેબ મને કોઈ ખબર નથી કે કઈ રીતે પોલીસ આવી અમારા ઘરે, શું બનાવથી આવી, મારે જાણવું છે. અને એ ટાઈમે એમ કે રોજ રેગ્યુલર ધાબા ઉપર મારા નાના ભાઈ ભાભી પણ સૂઈ રહે છે. આ તો સારું થયું કે નાનો ભત્રીજો રોતો તો નીચે આવી ગયા, અને કદાચ મારા ભાઈ ને ભાભી પણ ઉપર સૂતા હોત ને આ લોકો 10 જણા ડાયરેક્ટ ધાબા ઉપર કીધા વગર ઉપર ચડી જાય, વ્યાજબી ના કહેવાય ને. એ પણ રાતના 12:30 વાગે અંદર ઘૂસી જાય આ રીતે. હા, એટલે કોઈના ઘરે રાત્રે 12:30 વાગે આવવું એ વ્યાજબી નથી, કારણ કે કાયદાની અંદર કોઈ એવી જોગવાઈ નથી કે જેની અંદર પોલીસ રાત્રે તમારા ઘરે આવી શકે. આ મારા ભાભી આ સામે ઊભા છે એટલા ધ્રુજે ને બે ભાન થઈ જાય એવી રીતે થઈ જાય ને એટલા પેલા જે બાજુ મેં કીધું એ ભાભી પણ ધ્રુજવા મળે, કોઈ બોલી જ ના શકે. આ તો ચલો કે હું અહીં જવાબ આપે એવી રીતે હતી કે પૂછ્યા મેં સવાલ, પણ મને સરખો એમને જવાબ નતો. આમાં તો બધા ગભરાઈ જ ગયા હતા રાતના કે અચાનક આટલા લોકો દુકાન લાકડી લઈને 20-25 લોકો આપણા ઘરે કેમ આવી ગયા. હા, એટલે પણ કોઈ એવું ગુનાહિત કાર્ય તમે કર્યું હોય, કંઈક એવું હોય, કોઈ ગુનેગારને છુપાયો હોય? મેં એમને પ્રેમથી એટલા માટે કીધું કે સાહેબ અમે તમારું માન રાખીએ છીએ, અમે ખાલી એટલું જાણવા માંગે કે અમારો વાંક શું, અમારથી ભૂલચૂકથી કઈ ભૂલ થઈ હોય તો ખાલી તમે અમને જણાવો કે તમારી આ ભૂલ છે. પણ તમે કંઈક બાબતે તો અમારા ઘરે આવ્યા હશો ને, કંઈક કારણ તો હશે ને. તો કે તું ચૂપ થઈ જા, તું મારું કામ કરવા દે. તો તમે હવે મને સીધો જવાબ નહીં આપો તો હું વિડીયો ચાલુ કરીશ. પછી મેં વિડીયો ચાલુ કર્યો એટલે એ લોકો તરત નીકળે ને ગાડીઓ એટલી રિટર્નમાં લીધી ને જાણે ટાયર ફૂટી જાય એ રીતે ફટોફટ નીકળી ગયા. ફટોફટ નીકળી ગયા? હા, ફટોફટ બધા નીકળી ગયા. અને એના પછી સવારમાં મને ખબર પડી કે મારો મોટો ભાઈ જે જુદો ત્યાં રહે છે, તેજાજી ચંદુજી નામ છે, એને પણ મારી બેનને વિડીયો મૂક્યા. એના ઘરે સીસીટીવી કેમેરા છે, તો ત્યાંના સીસીટીવી કેમેરામાં પણ એના ઘરે પણ ગયેલા છે. એ તમે તમારી રીતે પૂછી શકો, વધારે મને માહિતી ખબર નથી, પણ એના ઘરે પણ ગયેલા છે. એટલે આ બધાના ઘરે ગયા એટલે કોઈ તપાસના અર્થે ગયા હતા, કંઈ મેળવવા માટે ગયા હતા કે કંઈ મળ્યું કે ન મળ્યું? નહીં, પણ ફક્ત મારા મોટા ભાઈના ઘરે ને અમારા ઘરે, અને પહેલી વાર ડાયરેક્ટ આ મોટા બાના ઘરે ગયા, આ ભાઈ દાદા આમના ઘરે. પણ એ ભૂલથી કે ત્યાં ગયા મારા ભાઈનું અમારું ઘરનું નામ પૂછીને ત્યાં ગયા. હવે કઈ કારણોસર ગયા અમને કઈ બતાવ્યું નથી, એ મારે ખુદને જાણવું છે. તો પછી આને લઈને તમે લેખિત અરજી કોઈ જગ્યાએ કરી છે? હા, મેં દીવદર ડીવાયએસપી સાહેબને આપી છે, પછી ધારાસભ્ય અમારે અમૃતભાઈ સાહેબને પણ આપી છે, અને સિવોરી પોલીસ સ્ટેશનમાં પણ આપી છે. અચ્છા, એને લઈને તમે અરજી કરી છે કે તમારા લીધે આવી રીતે? મેં આપી છે.
ગઈકાલે હા, અને સવારમાં મેં અમારા ગામના સરપંચ રાહુલભાઈને પણ મેં જાણ કરી હતી કે રાહુલભાઈ તમે ગામના સરપંચ છો તો તમારી પણ ફરજમાં આવે છે કે આ અમારા ઘરે અચાનક આવો બનાવ બન્યો આપણે તો ગામમાં. આની લેખિત રજૂઆત કરો. હા, અને શા કારણે બન્યો તો તમે પોલીસ સ્ટેશનમાં પૂછી શકો છો અને અમને જાણ કરી શકો છો. મારે જાણવું છે કે મારા ઘરે કેમ આ રીતે અચાનક આવ્યા. તો એમને કીધું કે સારું ભારતીબેન હું પૂછીને તમને કહીશ. પણ કાલનો આજ સુધી આટલો ટાઈમ થયો હજુ સુધી સરપંચનો કોઈ કોલ નથી આવ્યો કે હજી કોઈ આ બાજુ તાક્યા નથી. પણ અમૃતભાઈ ધારાસભ્યએ અમને પૂરેપૂરો સાથ સપોર્ટ આપ્યો છે. હા, એમને વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો, મેં જોયો. ટાઈમે કંઈક એમને મિટિંગમાં હતા પણ છતાંય એમને મિટિંગમાં રહીને પણ ટાઈમ કાઢીને આપ્યો છે. એટલે હું તો ગર્વથી એમ કહું છું કે ધારાસભ્ય હરેકને મળે તો અમૃતભાઈ સાહેબ જેવા મળે. અને અમારી જેવી દીકરીઓ એમના લીધે જ અમે આમ અત્યારે આટલો અમારા ઉપર તકલીફ છતાં અમારા મોઢા પર મુસ્કાન હોય તો અમારા અમૃતભાઈ ધારાસભ્યને લીધે. અને એક મારા પપ્પા નથી મારા ઘરમાં પણ મને એવી કમી નહીં થતી કે અમારા અહીં ધારાસભ્ય છે. જો એવા ધારાસભ્ય બધાને મળે તો કોઈ દીકરીને કમી નહીં થાય કે ના મારા બાપ નથી. એટલે બરોબર છે વાત, પરંતુ વાતચીત જે ધારો કે પોલીસ આવી, તમને એનું કશું જવાબ નહીં આપ્યો, અહીંયા ચેકિંગ કરીને લોકો જતા રહ્યા, તમે પૂછતા રહ્યા, એના મારફતે તમે અરજી કરી, અને સાથે UGVCLના અધિકારીઓ પણ જે વિડીયો જોયો વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે, જે બ્લુ શર્ટ પહેરીને આવ્યા હતા એ બધા, તો એ લોકોએ તમને આમ કાંઈક તો કહ્યું છે ને કે અમે આ ચેક કરવા માટે આવ્યા હતા કે બે વાર પ્રશ્ન એમને કર્યા, 3 વાર પ્રશ્ન કર્યા કે સાહેબ તમે મને કહો કે શા કારણે. મને ફક્ત એટલું તું ચૂપ થઈ જા, અમને અમારું કામ કરવા દે. અને પછી મેં એટલું કીધું કે જો તમે મને સીધો જવાબ ના આપો તો હું વિડીયો ચાલુ કરીશ, હવે તમારે જે બોલો એ બોલજો. તો વિડીયો ચાલુ કરે એવા તો ફટોફટ નીકળી ગયા, પછી કોઈ ચર્ચા કરવા યાદ નહીં. વિડીયો ચાલુ કરી એટલે એના ફટાફટ નીકળી ગયા. તો સૌથી જાણવાની વસ્તુ મિત્રો એ છે કે પોલીસ આવી તો કઈ આવી, કોઈ પરિપત્ર હશે, કોઈ વોરંટ હશે, કોઈ સર્ચ વોરંટ હશે, કોઈએ બાતમી આપી છે, કંઈક કારણોસર આવી છે, કારણ પોલીસે દર્શાવ્યું નથી. ત્યારબાદ સાથે UGVCLના અધિકારીઓ હતા. જો તમારે કોઈનું મીટર ચેક કરવું હોય તો તમે દિવસે કરી શકો છો, રાત્રે 12 વાગે તમે એક ઘરે પહોંચી જાઓ જ્યાં 3-4 મહિલાઓ રહે છે. આ ભારતીબેનનો આરોપ છે, એમના ભાભી હતા જે ધ્રુજી ઉઠ્યા, એમના ભાઈ અને ભાભી, એમના ફાધર પણ નથી. તો આવી બધી ગંભીર પરિસ્થિતિની અંદર ભાઈ પણ મારાથી નાના છે, ઘરમાં કોઈ મોટું પુરુષ મેં સમજણા નથી એટલા બધા હું ભાઈ, એટલે હજુ બાળ બુદ્ધિ જેવા. હવે હાલ બધું હેન્ડલ કરવા હોય તો હું એમ કે એક લેડીઝ જ એકલી ઘરે કહેવાય એ રીતે જ. તો આપણે જોયું કે ભારતીબેન કહી રહ્યા છે કે એમના ઘરે કે એમના ભાઈ છે એ પણ નાના છે, બીજા બધા મહિલાઓ છે, કોઈ પણ મહિલા કોન્સ્ટેબલ વગર અહીંયા પોલીસ આવી ગઈ, અને શું કારણે આવી એ પણ જવાબ નથી આપ્યો. તો ગુજરાતની અંદર જે ગુંડારાજ ચાલતું હતું એની જગ્યાએ હવે પોલીસની દહેશતગીરી ગુજરાતની અંદર વધતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે પોલીસ આવી તો કેમ આવી એ કારણ આપવું જરૂરી છે. રાત્રે 12 વાગે તમે કોઈના ઘરે ઘૂસી જાઓ જ્યાં 4 મહિલાઓ છે. ગુજરાત પોલીસની જવાબદારી એ ગુજરાતની મહિલાઓ અને સમગ્ર ગુજરાતની જનતાની રખેવાળી કરવાની છે, ગુજરાતની સુરક્ષા કરવાની છે, નહીં કે કોઈના ઘરે ઘૂસી જઈ અને રાતે દહેશતગરી ફેલાવવાની. તો આ તો બેન હોશિયાર હતા. ભારતીબેને વિડીયો બનાવી લીધો, અને વિડીયો બનાવ્યો એના માધ્યમથી સોશિયલ મીડિયા અને બધી જગ્યાએ જાહેર થયું કે રાત્રે પોલીસ આવી હતી. અને જો વિડીયો ન બનાવ્યો હોત અને કોઈક પોલીસના ડ્રેસની અંદર ડિલીટ કરવાની ધમકી આપી હતી, પણ હું શું કામ ડિલીટ કરું? કેમ તમને ધમકી આપી હતી ડિલીટ કરવા? એવું કીધું કે બેન તું વિડીયો ના બને, સાલને ડિલીટ કર. ને એ લોકોને તરત એવું કીધું તરત નીકળો અહીંથી. પછી બાર જે આ બાના છોકરો ને બધા છે બાર, એ લોકો એવું કહેતા હતા મને કે તે વિડીયો બનાવે છે. મેં કીધું હા, કેમ શું હતું? તો કે બારે જલ્દી ફટોફટી પોલીસ વાળા આવીને એવું કહેતા હતા કે પેલી છોકરી વિડીયો બનાવે છે, અહીંથી નીકળો જલ્દી. અચ્છા, વિડીયો બનાવે છે એટલે નીકળો, એટલે મતલબ કંઈક ખોટું કરવા આવ્યા હતા, વિડીયો બનાવે એટલે ભાગી ગયા. લોકો એવું કીધું. એટલે અમારે બધા પછી રાતે તો બીજા પ્લોટ વાસન બધા લોકો અચાનક આવ્યા કે અમે બધા ડરી ગયા. અચાનક 3 ગાડીઓ આવી, ધડાધડ દરવાજા ખુલ્યા. એટલે આ રીતે શું થયું, પોલીસની લાઈટ થતી. એટલે ગામડામાં તો આપણે એમ કે અચાનક આવું થાય તો ગામડામાં તો બધા ડરી જાય. હા, ગામ લોકો પણ આજુબાજુના પછી રાતે બધા ભેગા થઈ ગયા. માર બેન રાધનપુર મેં અને માર બેન મોટીને કોલ કર્યો, કેમ કે મારા પપ્પા ઓફ થઈ ગયા ત્યારથી મા બાપની જેમ માર જીજુ માર બેન બધું હેન્ડલ કરે. એટલે માર બેન પછી થોડી વારમાં તરત ને તરત માર બેન રાધનપુરથી પણ રાતે આવી ગઈ હતી. એમ કે આ ઘરના બધા ડરી ગયા હતા. મારા મમ્મી બધા લોકો એમ કે ડરી ગયા કે અચાનક આપણા ઘરે આટલા કેમ પોલીસ આવે. તો આ એક ખૂબ જ મોટી વસ્તુ છે. રાત્રે અચાનક પોલીસે રેડ કરી તો એના કારણો પણ નથી આપ્યા. ભારતીબેન છે જેમના જોડે આપણે વાતચીત કરી રહ્યા, એની આક્ષેપ કરી રહ્યા છે પોલીસે એમના સાથે બદસલુકી કરી છે. રાત્રે ઘરે આવી છે, એમના ભાભી ગભરાઈ ગયા હતા, અને જેમ એમને આક્ષેપ લગાવ્યો કે પોતાના ઘરની અંદર કહ્યા વગર, જાણ કર્યા વગર કોઈ આવી જાય તો પોતાનું ઘર એક પ્રાઇવેટ વસ્તુ છે. પ્રાઇવેટ જગ્યાએ કોઈ પણ માણસ કાંઈ પણ કરતું હોય, કોઈ કપડાં બદલતું હોય, કોઈ નાતું ધોતું હોય, બીજી કોઈ ગમે પ્રવૃત્તિઓ પોતાના ઘરે ચાલતી હોય, કોઈના પણ ઘરે આ રીતે ઘૂસી જવું એને ન્યાયગીરી, પોલીસગીરી ન કહેવાય, એને ગુંડાગીરી કહેવાય. અને આ ગુંડાગીરી જે થાય છે, આ માધ્યમથી હું કહેવા માગું
માગું છું ગુજરાતના ડીજી સાહેબને, બનાસકાંઠાના એસપી સાહેબ અને આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને જણાવવા માગું છે કે ગુજરાતની પોલીસની જે આ દહેશતગીરી છે, આ જે પણ કાર્ય કર્યું છે, આ જેમને પણ આ કાર્ય કર્યું છે એમના પર યોગ્ય પગલાં લેવામાં આવે. ચાહે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ હોય, ત્યારબાદ ડીજી સાહેબ સહાય સાહેબ હોય કે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા સાહેબ હોય, તમારી જાણમાં જો આ મુદ્દો ના આવ્યો તો આ મુદ્દાને જાણમાં લઈ આમાં જે પણ આરોપીઓ છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને ભારતીબેન સાથે રાત્રે 12 વાગે થયું એ કોઈ પણ વ્યક્તિ માટે થઈ શકે. કદાચ સૂતી હોત પણ હું ગૃહ ઉદ્યોગનું કામ કરું છું ને, દરરોજ હું રાતના કામ કરું છું ને આની અંદરથી હું 50% પેમેન્ટ મા બાપ વગરની વાલ્મીકી સમાધિ મારા ગામમાં બાજુમાં 3 છોકરીઓ છે અને કરડા દાદી છે, એમનું 8 વર્ષથી હું ભરણ પોષણ મારા ઘરનો સપોર્ટ કરું, પણ 8 દીકરીઓ એમનું પણ મતલબ 8 વર્ષથી 3 દીકરીનું પણ ભરણ પોષણ કરવા હું સપોર્ટ કરું છું મારો ગૃહ ઉદ્યોગ ચલાવીને. અને આ રીતે કામમાં અમને ઉલટા કોઈ સપોર્ટ કરવાના બદલે આ રીતે હેરાન કરે એ તો થોડું ચાલે ના. ચાલે આ વસ્તુને ના ઘટનાને બિલકુલ ન ચલાવવી લેવરાય. ભારતીબેનનો આક્ષેપ છે. બીજું પછી તમારા હારે બીજી કોઈ બદસલુકી કરી હોય? ના, એ રીતે નહીં, પણ મને આમ બોલ્યા હતા, આંગળીઓ લાંબી કરી ગયા, આમ તું બંધ કરી દે, તારો વિડીયો ડિલીટ કરી દે, અમને અમારું કામ કરવા દે, એ રીતે બોલ્યા. એમને પણ તમારે પૂછવું હતું ને કે તમારે કામ શું કરવું છે? તો મેં એ જ સવાલ કર્યા ને, એટલે તો મેં વિડીયો બનાવ્યો. યુજીવીસીએલના અધિકારીઓને કેમ લઈને આવ્યા હતા? એ ભાઈઓ તો કોઈ બોલ્યા નતા, પણ આમ ભેગા હતા બધાય, એમના ભેગા એ 2-3 જણા, એમને બધાએ 10 જણા જેવા ધાબા ઉપર ચડી રહ્યા હતા. 4-5 જણા આઈકન બધે આયા, જ્યાં હું ઘરમાં બનાવી દીધી તો 4-5 જણા, એટલે પહેલા મેં 4-5 ને જોયા, પછી 12 એટલે બધો કાફલો જોયો. તો અચાનક હું ખુદ કહું કે હું પણ ડરી ગઈ હતી. મને લાગે એટલે તમારા ઉપર કોઈ કાર્યવાહી નહીં થઈ, ઘરમાંથી કોઈ અભદ્ર વસ્તુ મળી? એમને લાસ્ટમાં એટલું કીધું કે અમે તાર હંગાત હવે અમે જતું કરે ને તાર જોડે, તો તું જતું કર, વિડીયો ડિલીટ કરી દે. તમે મારા ઘરે કશું મળ્યું નહીં એટલે તમે એમ કહો છો કે જતું કર, તો તમે અચાનક મારા ઘરે આયા કેમ? મને ફક્ત એટલો જવાબ જોવે, શા કારણે મારા ઘરે આયા? તમારા ઘરે કોઈ અભદ્ર વસ્તુ મળી? ના. કોઈ એવી વસ્તુ મળી, કોઈ તમારા વિરુદ્ધ કોઈ રીતે કોઈ કાર્યવાહી, કોઈ ફરિયાદ કશું નોંધાયેલી હતી? કઈ જ ફરિયાદનું તો અમારે નાની મોટી કદાચ થઈ હોય તો એ પેલી જૂની અમારા સગા 2 ભાઈ બહેન ની, અને અમારે તો એ પતી ગયેલું કે સમાધાને થઈ ગયું. એ અમારા એમ કે ભાઈ બહેન અમારું ખાલી પર્સનલ અમારો પ્રોબ્લેમ હતો, અને એ બીજા બાબતે અમારે કોઈ દિવસ જિંદગીમાં અમારી કોઈ ફરિયાદ નથી દી, અમે કોઈ એવો ગુનો નથી કર્યો. અને છતાંય એને એવું લાગતું હોય તો મેં કીધું કે સાહેબ તમે જે હોય મને જણાવો, મારી ઘર છે, મારા ઘરે હું ઊભી છું, તમે મારા ઘરે આવ્યા છો તો તમારી ફરજ આવે ને મને જણાવવાની. એમને જણાવવાની ફરજમાં આવે. નોટિસ લઈને આવ્યા હતા, નોટિસમાં કઈ બતાવ્યું? કશું કીધું કે તમારા માટે અમે આ સર્ચ વોરંટ કરવા? અમારા ઘરે જ્યારે બધું તાગડ ધૂળ થયું ને, આ બધા તો સૂઈ ગયા હતા, તો હું એકલી જ જાગતી હતી. તો મને એમ થયું કે અચાનક શું આવ્યું, આ એક દરવાજે આટલે આવ્યા ત્યારે એમને જોયા તો અચાનક આપણે તો ડરી જ જઈએ ને, રાતના બધા તો સૂઈ ગયા હતા કે અચાનક આવું શું થયું એમ. એટલે આખા ઘરનું સર્ચ વોરંટ કરીને પછી એ લોકો નીકળ્યા? હા, એ ત્યારે ના નીકળો, પણ મેં વિડીયો ચાલુ કર્યો એટલે પછી નીકળી ગયા. અચ્છા, વિડીયો તમે ચાલુ કર્યો? હા, એમને એવું કીધું કે વિડીયો બંધ કરી દે. પછી બહાર જતા એ બધા અમારા 12 છોકરાને રાતે બધા ભેગા થયા ને, એટલે એવું કહેતા હતા કે તે વિડીયો બનાવ્યો છે એનો. મેં કીધું હા, ચમ શું હતું? તે અમને કીધું કે બહાર ઈરા ફટોફટ એવું કહેતા હતા કે છોકરી વિડીયો બનાવે છે ને એટલે જલ્દી ગાડી વળતી કરીને નીકળો. એટલે ચોરના પગ કાચા, એટલે એ પછી ડરી ગયા. એમને એવું લાગ્યું, એમને કલ્પના નહીં કરી હોય કે ભારતીબેન વિડીયો બનાવી લે છે, પરંતુ ભારતીબેન એ સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા એક્ટિવ છે, અને સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે એના જ કારણે એમને વિડીયો ચાલુ કર્યો, જેથી એમની સુરક્ષા થઈ શકી, એવો બચી ગયા. અને હવે આ સમયની અંદર આ જે ઘટના ઘટી છે, આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતની અંદર પડવા જોઈએ. કારણ કે જો ગુજરાતની જનતા એ પોલીસ જ હેરાન કરતી હોય, પોલીસ જ હેરાન પરેશાન કરતી હોય, રાત્રે 12 વાગે પોલીસ જ એમના ઘરે જતી હોય, તો પછી ગુંડા લોકોને ને બીજાની તો વાતચીત જ શું કરી? આપણે એમના ઘરવાળા જોડે પણ વાતચીત કરીશું. પરંતુ અત્યારે આ હતા ભારતીબેન, અને શું હતો સમગ્ર મુદ્દો જે આપણને મેં તમને જણાવ્યો કે પોલીસ આવી જાય છે, કાંઈ પણ જણાવતી નથી. આ બાબતે આપણે જે પણ લોકો આવ્યા હતા એમના જોડે વાતચીત પણ કરીશું, એમને પણ પૂછીશું કે કેમ તમે આવ્યા હતા, શું હતું, એ બધી જ વાતચીત કરીશું. પરંતુ અત્યારે બસ આટલું. નમસ્કાર. એક સેકન્ડ ચાલુ રાખો. જો મેં તમને હાલ વાત કરી છે ને કે મારા ભાભી જોડે ડાયરેક્ટ ગયા હતા કે સાડી પહેરીને આવું છું, ભાભી આવ્યા છે, તમારે એમને પણ પૂછવું હોય તો પૂછી લો, કેમ કે કેમેરા સામે એમને આવતા શરમાય છે, લાજ કાઢીને આવશે. આવી જાઓ ભાભી. જે બાજુમાં એમના ઘરે, અમારા દાદાના ઘરે પહેલા સીધા ગયા હતા, મેં વાત કરી નહીં, ડાયરેક્ટ તમારા ઘરે આવ્યા હતા, એટલે તમને શું કીધું? બહાર ગયું તો 12 વાગે રાંચી ઊંઝા હતા, અમારે ઘેર કોઈ નહોતું, બહાર ગયા હતા. આવીને ડાયરેક્ટ દરવાજો ખોલી, મેં કીધું સાહેબ મને સાડી પહેરવા છે, હું દીવો કરો. તે દીવો કરતા સુધી બધા આવી જાય, બધા ડાળિયા માખે ફરવા માંડ્યા કે અમે લાઇટ ચેકિંગ કરો, તો લાઇટ ચેકિંગ કરું તો અહીંયા દાડે આવો, તમે એકલા હતા.
તો પછી અહીંયાથી આવ્યા તો ડાયરી અમને શું કીધું કે અમે બીજું ઘર ભૂલી જાય પણ ઘર ભૂલી જાય ડાયરી ચમ તમારા દરવાજો ઘર ખુલ્યો ભૂલી ગયા હતા એટલે આવી ગયા એમ એટલે ઘર ભૂલી જાવ ગમે ઘર એના ઘરે ભૂલી ઘૂસી જાય તો જવાનું અમે એકલા હતા હા તો પછી મને ડર લાગી એટલે હું કપરી હતી એટલે હું બોલી ના કરી જેવા ને એવા તમે જો તો એટલા તારે. ધ્રુજે ને પડી જાય એમ થાય મેં તો ચિંતા ફટફટ ના થઈ કરો ગયું. હું આ બધાય અમને- નિમત મેં એકલી આલી પૂછો તારે. રાતે હું એક જ જવાબ એકલી આલવા વાળી નથી હતી હું. હું સાડી પહેરતા પહેરતા મારા દરવાજો ખોલી અને તરત પહેરી ગયા તે એટલી પોલીસ હતી તો અમે કપરી ગયા એકલી એટલે કપરી જ ગયા ને અમે હા અને પોલીસ સાડા વાળા બાર રાત્રે વાગે ગમે કેમ ગભરાઈ ના? જાય એમના જોપા આગળ તઈ ત્યાં ને ધડાધડ દરવાજા હું સબ ખોલીને આયા ચેકિંગ એટલે કરવા ડરી આવ્યા તો એ મને જાણ કરી હતી દાડે કે લાઈટ ને કે અમે ચેકિંગ કરવા આવ્યા હતા દાડા આવ્યા તમે ના કપરાત તો જો આ તો સંદેહ જગાવે એવી ઘટના છે કારણ કે મને નથી લાગતું કે ગુજરાત પોલીસ આવું કાર્ય કરી શકે એટલે કદાચ તપાસ કરવાનો વિષય તો એ પણ છે કે આ આવ્યા હતા એ લોકો પોલીસમાં હતા કે કોઈ બહારના લોકો હતા કારણ કે પોલીસ તો આવું કામ ના કરી શકે પોલીસનું કામ તો ના લોકોની ઓળખું સુરક્ષા છું વિષ્ણુભાઈ પ્રજાપતિ બારે ગાડીએ ઉભા હતા અચ્છા. અને બીજા બધાય લોકોને મને નામ નથી આવડતા પણ હું શકલથી ઓળખું છું શિવોરી પોલીસ સ્ટેશન ના જતા અચ્છા શિવરી પોલીસ સ્ટેશન હા, શિવોરી પોલીસ જો સ્ટેશનના ભારતીબેન હતા. સ્પષ્ટ આક્ષેપ લગાવી રહ્યા છે કે શિવરી પોલીસ વિષ્ણુભાઈ સ્ટેશન પ્રજાપતિ એકને નામથી ઓળખું છું ઈ બારે દરવાજે એમને પછી મેં રાતે ને રાતે કોલ પણ કર્યો તેમને મારો કોલ રિસીવ ના કર્યો મેં ટેક્સ્ટ મેસેજ નાખ્યો કે તમે મારા ઘરે શા માટે રાતના આયા તમે તો મારો તો એમને સવારમાં શું મને નામ call- કીધું તમે વિષ્ણુભાઈ પ્રજાપતિ પ્રજાપતિ હા. શેમાં જોબ કરે છે ઈ પોલીસ સ્ટેશનમાં તે પોલીસ સ્ટેશનમાં હા, જોબ પોસ્ટ કરે. શું છે ઈ મને ખબર નથી લગભગ જમાદારમાં કદાચ હશે જમાદારમાં. પણ પ્રજાપતિ વિષ્ણુભાઈ નામ છે ને સરદારપુરાના છે. સરદારપુરા કયું સરદારપુરા આપણે દિયોદર બાજુ દિયોદર કંઈક છે ને, સરદારપુરા ઈ દિયોદર સિવોરી પોલીસ સ્ટેશનમાં ઈ બારે ગાડીએ ઉભા હતા પછી મેં એમને કોલ કર્યો તો સવારમાં એમને રિટર્ન મને કોલ કર્યો હા. અને એવું કીધું કે તું મને ઓળખતી હતી ને એટલે હું અંદર ના આવ્યો તો તમે હાચા હો તો તમે અંદર કેમ ના આવ્યા મારે એમનો પણ જવાબ જુએ અચ્છા એ તમે હા, એમને ઈ કે, ઓળખતા હતા. હા, ઈ કે તું એટલે મને અંદર ઓળખતી ના હતી એટલે આવે હું અંદર ના આવ્યો સવારમાં એમને મને જવાબ આપ્યો અમે રાતે ને રાતે મેં ટેક્સ્ટ મેસેજ એ કર્યા મેં કોલ એ કર્યો કે તમે તમારા પોલીસ સ્ટેશન થી કાફલો આવ્યો છે તો મારા ઘરે શા માટે આવ્યો મને જવાબ આપો પછી એમને સવારે બીજું કઈ તમારા જોડે વાતચીત કરી ના સવારમાં એટલી જ ખાલી વાત થઈ અમને ઈ પણ નવા નંબરથી મને કોલ પછી એના પછી કોઈ પોલીસે તમને ફોન કર્યો હોય કશું કર્યું હોય વાતચીત આમ કોઈ નહીં. થયા પછી કશું નહીં કશું નહીં. હજી સુધી કોઈ કશું કોઈ નહીં તમે અરજી આપી એની મામલે કઈ સુનાવણી નથી થઈ કોઈ જ નહીં તો મિત્રો જો આ તો ભારતીબેન અને એમનું ઘર એમના ભાભીનું નિવેદન પણ સાંભળ્યું પણ રાત્રે ગભરાઈ ગયા હતા મેં કહ્યું હતું કે કદાચ ગુજરાત પોલીસ આવું કામ ન કરી શકે હા, એટલે પરંતુ ઈ ભારતીબેન સ્પષ્ટ કહી રહ્યા છે કે હું ઓળખતી હતી ને પોલીસમાં જોબ કરતા હતા એમને નામ પણ લીધા તો આ તપાસનો વિષય છે અને આ તપાસના વિષયની અંદર તપાસ થવી જોઈએ કે કોણ લોકો આવ્યા હતા કોના ઈશારે આવ્યા હતા કેમ આવ્યા હતા અને શું કારણથી આવ્યા હતા એ બધી જ વસ્તુની તપાસ થવી જોઈએ અને આના પર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ આ વિશેની નવી માહિતી નવું કંઈ પણ આપણા જોડે આવશે તો આપણને જણાવતા રહીશું નમસ્કાર રામ રામ હું દિલુ ચૌધરી મારી સાથે જોડાયા હતા ભારતીબેન જેમના ઉપર અન્યાય થયો છે આભાર બેન જોડાવા બદલ